નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા ઠક્કર. આપ નિહાળી રહ્યા છો કચ્છ ગરિમા ન્યૂઝ. કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક. ઘણા સમયથી કચ્છના ટેક્સી વાહન ચાલકોની મિટિંગોનો દોર ચાલુ હતો, ત્યારે આજે આતુરતાનો અંત આવ્યો છે અને આખરે કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશન બન્યું છે અને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનના પ્રમુખ શ્રી ધીરેન્દ્રસિંહ જાલુભા મોખા તેમની હાજરીમાં ગાંધીધામ તાલુકા અને અંજાર તાલુકાના નવા પ્રમુખ પદે રોહિતભાઈ ચૌધરીને નિમણૂક કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ ગાંધીધામ તાલુકા જીતુભાઈ બારોટ, ઉપપ્રમુખ અંજાર તાલુકા શક્તિસિંહ જાડેજા, મહામંત્રી ગાંધીધામ ઉદય જૈન, મહામંત્રી મામદ જીએજા, સલાહકાર મંત્રી બબલુસિંહ, મુકેશ વાઘવાણી, ત્રિભુવનભાઈ બારોટ, મનજીભાઈ રાઠોડ, મંત્રી પદે સિદ્ધરાજસિંહ મોખા, હરિસિંહ જાડેજા, રાજભાઈ પટેલ, આરિફભાઈ દિવાન, રામભાઈ આહિરની નિમણૂક કરાઈ છે. શું નામ તમારું? મારું નામ ધીરેન્દ્રસિંહ જાલુભા મોખા છે. કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનનો હું પ્રમુખ છું. આજે મારી હાજરીથી ગાંધીધામ અને અંજાર તાલુકાના નવા પ્રમુખ બનાવ્યા છે રોહિતભાઈ પટેલ, જે હવે એ લોકોના મેમ્બરમાં એ લોકોની 16 જણાની પેનલ છે. હું આશા રાખું છું કે આ બંને તાલુકાઓથી મેં જે આશા રાખી અને જે લોકોએ પબ્લિકની વોટિંગથી જે આજે નિમાયા છે, જે આપણા નવા પ્રમુખના દાવેદારો જે આપણા હતા રોહિતભાઈ પટેલ, એ નવા પદ ઉપર આજે ચૂંટાયા છે. તો આપણે એ આજે આશા રાખી અને 2 તાલુકાની જવાબદારી એમને સાચવું છે. એના ભાઈ આજથી 2 તાલુકાની બધી જવાબદારી રોહિતભાઈ પટેલ ને એમના સાથે 16 મેમ્બરો છે એમની રહેશે. શું નામ તમારું? મારું નામ રોહિત ચૌધરી. આજે શેની મીટિંગ મળી હતી? આજે અમારા કચ્છના એસોસિએશનની મીટિંગ હતી. શેનું એસોસિએશન છે? ટેક્સી માટેની. શું મુદ્દા ઉપર ચર્ચા કરવાની? શું હતું? પ્રમુખને ઉપપ્રમુખને મારી પેનલને આજે નિર્ણય કરવા માટે મીટિંગ હતી. શું નિર્ણય લેવાયો? તો કચ્છ એસોસિએશને નિર્ણય લીધો છે કે ગાંધીધામ અંજારના પ્રમુખ તરીકે મને નિવૃત્ત કર્યો છે અને મારા નીચે જીતુભાઈને નિવૃત્ત કર્યા છે અને અમારી 16 જણાની પેનલ બની છે. અમે લોકો દિલથી, મનથી કોઈ બી વ્યક્તિને નિરાશ નહીં કરીએ અને કામ કરીશું કચ્છ જિલ્લા માટે. ખાસ કરીને ગાંધીધામ અંજાર બચાવ માટે જે સીએનજી પંપનો મુદ્દો છે, તે માટે તમે સરકાર સુધી શું સવાલ પહોંચાડવા માંગશો કે રજૂઆત કરવા માંગશો? એના માટે અમે આ ટોટલ એસોસિએશન તૈયાર થઈ જશે પૂરા કચ્છ જિલ્લાનું. પછી એની અંદર રાય રાખીશું અને અમારું એસોસિએશનના મેમ્બરો મળી અને જે બી નિર્ણય લેશે એ પ્રમાણે આગળ રણનીતિ તૈયાર કરીશું.